ચાલો જય શ્રી કૃષ્ણ સીતારામના હર હર મહાદેવ બધાને. અને ફાઇનલી આજે આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે, કારણ કે 2 દિવસથી થોડીક તબિયત ઉલી હતી, એટલે 2 દિવસ આપણે ઉતારેલું બધું પડ્યું તો એ તો થોડું થોડું મૂક્યું. અને આજે જો આજે આ ગાડીને જવાનું છે અમદાવાદ. આ ગાડીને અમદાવાદ જવાનું છે. જો મિત્રો, ગાડી ભાઈ માટે હાવ કમ્પ્લીટ કર્યો. જો ટાયર બાયર નવા નાખ્યા, હા કમ્પ્લીટ ટાયર નવા નાખી દીધા. તે પછી એક વાયર બે નવા નાખ્યા અને કમ્પ્લીટ આખી કરીને સર્વિસ કરી નાખી. અને સીટ કવર નવું નાખ્યું જુઓ મિત્રો. અને આ ટાયર નવા નાખેલા જુઓ છે ને. અને ઓઇલ બદલાવી નાખ્યું. આમાં જો નીચે થોડું થોડું પડે એટલે વધારે નખાઈ ગયું હોય ને, આ ઓઇલ બદલાવી નાખ્યું. તે પછી આ ઓઇલ બદલાવી નાખ્યું જો. અને આ ગાડી આ માણકી આપણી યુટ્યુબર જુઓ, આ ગાડી માણકી આપણી. અને આ છે અમારે નાના ભાઈની, એટલે આ મોકલવાની છે અમદાવાદ. ફાઇનલી અમને નક્કી કરી નાખ્યું. અને મિત્રો જો એને કમ્પ્લીટ કરીને આપણે મોકલી જો સીટના બાંધી દીધી જો, કમ્પ્લીટ કરી નાખી વેલ્વેટની. અને એની અંદર ભાઈને પેટ્રોલ લઈ નાખી દીધું છે 200 રૂપિયાનું પેટ્રોલ લઈ કમ્પ્લીટ છે અંદર. અને હેલ્મેટ જો મિત્રો, હેલ્મેટ, કારણ કે અમદાવાદની અંદર હેલ્મેટ ફરજિયાત છે. તો ભાઈ માટે જો નવું હેલ્મેટ લઈ લીધું છે. અને પીયુસી જો આ રહી, આ પીયુસી અને આ હેલ્મેટ ચાલો કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આ પેટ્રોલ કમ્પ્લીટ. ચાલો આને કરી દો બંધ હવે. અને જો ફાઇનલી અત્યારે આપણે ટ્રાન્સપોર્ટમાં ગાડી ચડાવવાની છે. ટ્રાન્સપોર્ટની અંદર ગાડી ચડાવવાની છે એટલે નવા ગામ, આપણે નવા ગામ જાય છીએ. આકાશ રોડવેજની અંદર, આકાશ રોડવેજની અંદર આપણે કાલે નક્કી કરી રહ્યા છીએ. આપણા મિત્ર એક અહીંયા રહે છે અનિલભાઈ, એના ભેગા ગયા હતા આપણે કાલે, એને નક્કી કરી નાખ્યું. અને ફાઇનલી આજે આપણે આ ગાડી મોકલાવી દેવાની છે નાના ભાઈ માટે. તો ચાલો હવે આપણે આગળ તમને વિડીયો બતાવશું, અહીંયા જાશું એ પણ બતાવશું. અને અત્યારે આપણે ગાડી લઈને જાય છીએ રાજકોટ. અને ગાડીની પહોંચ આવી ગઈ પછી આપણે ભાઈને મોકલી દઈએ એટલે 2 દિવસમાં પહોંચી જાય. ચાલો તમે વિડીયોમાં અમને બન્યા રહેજો. આજ જોરદાર બ્લોક આવવાનો છે ને બહાર અમને નીકળી છીએ. બહાર મનગમતા માણસો, મનોરંજન માણસોને મળવાનું છે બધાને. અને જોરદાર બ્લોક બનાવવાનું થાય છે આજે આપણે. ચાલો ફાઇનલી જો હવે આપણે ગાડી અહીંથી કાઢી લીધી છે બારે, અહીંયા હતી. અને આપણી માણકી એક જ રહી આવી કણે, આપણો સિંહ. બાકી જો હવે ગાડી આપણે કાઢી લીધી છે ને આપણે હવે જાય છીએ ટ્રાન્સપોર્ટે, કારણ કે અત્યારે થોડીક આપણે નોકરી હતી એટલે નોકરી કરવી જરૂરી છે. જો આપણે ગાડી કાઢી લીધી બારે જ વારે, અને આપણે જાય છીએ હવે. નંદી મહારાજ આવે છે એટલે આપણે રોટલી દેતા જાય, અને એ આપણે કરવું જરૂરી છે અમારે. જો નંદી મહારાજ હાટું સવારે હાંજ અમારે જો અહીં રોટલી રાખવી જ પડે. ચાલો આપી દઈએ. ચાલો હા, નંદી મહારાજને રોટલી આપી દીધી. ચાલો હવે આપણે જાય છીએ. અને આને આપણે જો પછી રોટલી ખાઈને જાય નહીં ને એટલે આપણે તગડવી પડે, નકર તો વહી જાય. જો ગાડી હવે કાઢી છે ને આ ગાડી રહી હવે મહેમાન થવાની છે અમદાવાદની, એટલે આપણે મારી દઈએ હવે તાળું. નવા ગામ પહોંચી ગયા છે. અને આકાશ રોડવેજની અંદર આપણે ગાડી મૂકી દીધી છે ભાઈની અમદાવાદ ડિલિવરી માટે. અને હવે આપણે અહીંયા અનિલભાઈ આપણા મિત્ર છે, અહીંયા એને મળવા જાય છે. જો આપણે આવી ગયા છે અહીંયા છે ને. જો આ બધા ટ્રાન્સપોર્ટર છે. જો આકાશ રોડવેજ, આકાશ રોડવેજ, આકાશ રોડવેજ છે ને. અહીંયા આપણે ગાડી અત્યારે ડિલિવરી કરી નાખી છે. અત્યારે કેટલા વાગ્યા અંદાજે 12 સાડા 12 થયું છે. અને હવે અનિલભાઈને મળી પછી આપણે વયા જઈએ. ચાલો અત્યારે નવા ગામની અંદર જબરજસ્ત બધું શોરૂમને થઈ ગયું. જો વિવો વાળાનું ઉમિયા મોબાઈલ, ડેનિસ્ટા, કિડ્સવેર ને જો આમ જોરદાર બધું. જો નવા ગામ એટલે લોકેશનમાં આવી ગયું છે. પેટ્રોલ પંપ થઈ ગયો છે અંદર. અને જો આમ ભગવતી વેન બજાર ને મંડપ બજાર, ભગવતી મંડપ બજાર જોરદાર બધું. અને અત્યારે ફાઇનલી આપણે ગાડીને
અમદાવાદ માટે રવાના નથી કરી, પણ હજી ટ્રાન્સપોર્ટમાં મૂકી દે. એ લોકો ગાડી ભરે ત્યારે રવાના થાય. એટલે લગભગ શનિ રવિમાં એ લોકોને રવિવાર સાંજ સુધીમાં મળી જશે અમારા છોકરાને. એના ડૉક્ટર પારસ, લશ્કરી ડૉક્ટર પારસને લગભગ રવિવાર સાંજ સુધીમાં ગાડી મળી જશે. એ લોકો ફોન કરે એટલે લઈ આવવાની. એટલે અહીંથી પહોંચાડી દીધી છે ગાડીને રાજકોટ તરફથી અલવિદા. અને હવે અમદાવાદ થાય છે. અને આપણે પણ હરવે અમદાવાદ પછી જવાનું થઈ છે. 4-6 મહિનામાં બધી વસ્તુ તો જવા માંડી છે. કે છોકરા ગયા, પછી ગાડીઓ ગઈ, ગેસના ચૂલા ગયા, કુકર ગયા. હવે આપણે જવાનું થઈ છે. ચાલો હવે ઘર બાજુ જઈશું આપણે. આપણે આવી ગયા છે જો આપણે નવાગામ જગત નાખે. જો અહીંયા મોટી મોટી બિલ્ડિંગો, દેવજીવન હોટલ જો સામે રહી. અહીંયા દ્વારકાધીશ હોટલ, મારધારી હોટલ, અને આ રાજકોટ અમદાવાદ હાઈવે જોરદાર. અને અહીંથી આપણે સામેની સાઈડમાંથી આપણે રિક્ષા મળી ગઈ છે ને આપણે જઈ જવાના છે આપણા ગામની રિક્ષામાં. ચાલો આપણે આપણો રોડ ક્રોસ કરી લઈએ. સામે કાંઈ નથી આવતું ત્યાં. જો હવે આ બાજુથી ધ્યાન રાખવાની છે. આ બાજુથી વાહન ન આવે ત્યાં હું હારા નીકળી જાય આપણે હરવે. ચાલો અહીંથી આપણું વાહન મળી જશે અને આપણા વાહનમાં આપણે બેસી જઈશું. જોરદાર જમાવટ હો બધે. બાકી જુઓ આપણું ગામનું વાહન મળી જાય ને મોટરસાઇકલ, તો આપણે મોટરસાઇકલમાં બેસી જવાનું થાય છે. ને જો શીશો પાણીનો ભેગો છે એટલે આપણે છે ને પાણી હોતને ભેગું રાખીશું પીવાનું. અને અહીંથી આપણું વાહન મળી જ જશે. અને હવે આપણા ગામનું વાહન આપણે ગોતીશું. રિક્ષામાં મોટરસાઇકલ વાહન ગોતી જાવું. લગભગ આપણા ગામના મોટરસાઇકલ આ બાજુ આવતા જ છે. આપણે હમણાં બેસી જ જાય. જુઓ ફાઇનલી અમારા ગામનું મોટરસાઇકલ મળી ગયું છે હંસરાજભાઈનું. અને હંસરાજભાઈની મોટરસાઇકલમાં આપણે બેસી જવાનું થાય છે. હંસરાજભાઈ જય સીતારામ. ચાલો મોટા ભાઈની ગાડીમાં બેસી ગયા છે ને આપણે વગર ભાડે આવ્યા હતા, વગર ભાડે જાય છે. અને મફતની મજા અને મંદિરે ધજા એવું છે બધું. શું હાલે હંસરાજભાઈ? એમના ધંધા પાણી આવેલા રાખે બધું. વાંધો નહીં. હાલો હવે એક ખેડૂતોની જાહેરાત છે, આપણે હંસરાજભાઈને કરીશું. બરાબર. રોડ માથે મૂકીને વયા ગયા એટલે નથી કહેતા કે કૂવામાં લટકાવીને વયા ગયા છે એવું બધું છે. અને રોડ માથે આપણે ઊભા થઈ અને રોડ માથે ઊભા રાખીને જો ઓલા હંસરાજભાઈ વયા ગયા. એ હું હમણાં આવું કે કાંઈ વાંધો ને એટલે હમણાં આવશે જ. માલ લેવા ગયા છે એટલે હમણાં આવશે જ. કારણ ચાલો આપણે અહીં રોડ માથે ઊભા છે અને વાહન જોવા અમદાવાદ હાઈવે હો રાજકોટ. જો ચાલો કાંઈ વાંધો નહીં. હવે હંસરાજભાઈ આવે છે આપણે ઊભા રહી હમણાં આવશે. એને એમ કહેવાનું સાચું હતું કે અહીંયા રોદાવાળો રસ્તો છે અને માલ જાજો હોય ને તો રોદા આવે એમ. કાંઈ વાંધો નહીં. હાલો પારસભાઈને આપણી ચિઠ્ઠી આપણે આકાશ રોડવેની અંદર ગાડી મૂકી અને ચિઠ્ઠી મળી ગઈ છે પારસભાઈને. એટલે એનો ફોન આવશે. અને હંસરાજભાઈને આપણે ખેતીવાડીની જાહેરાત કરી દીધી. ભલે વાહન બધે હાલતા હોય હાલવા દો. અને આપણે હંસરાજભાઈની રાહ જોઈને ઊભા રહી. હંસરાજભાઈ આપણને જો કૂવામાં જોશે લટકાડી ગયા હતા, પાછા આપણે લઈ લીધા છે. રોડમાંથી ઊભા રાખી ગયા હતા, પાછા આપણને કવર કરી લીધા છે. અને હવે જાય છે હવે પીપળિયા. બરાબર ને? લઈ લીધો ને માલ આપણે બધો. તમને પછી મેં સરકારી જાહેરાત કરી સમજાઈ ગઈ ને? તો વાંધો નહીં. હાઈવે માથે આવી ગયા છે એટલે આની અંદર પેસુટી જેને ન ખહતી હોય તેની ખહી જાય. અને જેને ખાધેલ પીધેલું હોય ને એને હાઈટકા મોકળા થઈ જાય. આ એવો નેશનલ હાઈવે છે અમારો. અને 7 નંબરના બસ સ્ટેન્ડથી અંદાજે છોકરા ચોકડી સુધી 1-1.5 કિલોમીટર છે ને? આ 1.5 કિલોમીટર છે. અને કાયમ જો અમારા હંસરાજભાઈ તો સવાર સાંજ 2 ટાઈમ આવક જાવક કરે છે ને એટલે એ તો એની ફૂલ તૈયારીમાં આવે. પણ આપણે ક્યારેક આવતા હોય એટલે આપણે તૈયારી બેહવું પડે. અને એવો રસ્તો છે જુઓ મિત્રો, નેશનલ હાઈવે. અને આમાં બેઠા હોય એટલે તમારા હાઈટકા બાઈટકા મોકરા થઈ જાય એમ. આ રસ્તાનો ખરેખર સુધારો થવાની જરૂર જુઓ તમે. નેશનલ હાઈવે કહેવાય અને આપણો જુઓ અત્યાર સુધી જો આ જો તમારા શૂટિંગ ચાલુ છે ને એમાં એટલા રોદા આવે છે એટલે તમે સમજી જજો કેટલા રોદા આવતા હોય. જૂનો ને જાણીતો રસ્તો, પણ હવે આ રસ્તાનો જાજો ઉપયોગ નથી થતો એટલે માણસો અહીંયા ઓછા હાલે છે. અને અહીંની જરૂરિયાત હોય જ હાલે, બાકી નથી હાલતા. હે બરાબર ને હંસરાજભાઈ? જરૂર તો પૂરી જ છે અત્યારે ભાઈ. પણ તોય પહેલાં હાલતા તેના કરતાં હવે લગભગ 40% તો ઓલ બાજુ સોખડા ચોકડીએથી બાયપાસ હાઈવે થઈ ગયું. 40% તો એલ બાજુ હલણ થઈ ગયું. હે
આપણો રસ્તો સારો કા હંસરાજભાઈ? ઓમ કાંઈ વાંધો નહીં. સોખડા ચોકડીએથી પછી સારું કા હંસરાજભાઈ? અરે રેડી કાંઈ કેવું જ નહીં, ઘટે જ નહીં. જીઆઈડીસી ઉડી જીઆઈડીસી એમ આમ જો તો જીઆઈડીસી આવી જાય એટલે આપણું ગામ આવી જાય સારું ઠંડા પાણીમાં કેવું જ નહીં પડે. હા એવું બધું તો થઈ જાય કારણ કે એવું બધું ચાલુ નથી પણ આમે પાછું પોલીસ ચોકી દવાખાના બધું આવશે હા ચાલો અમારા ગામ બધા લોકેશનમાં તો ખરા જુઓ તમે આમ દવાખાનાનો આમ જુઓ તમે જમાવટ મિત્રો આપણું ગામ નજીક આવી ગયું છે નાલા બાલા ચાર ગાડીઓ આવેલી છે એવડે નાલાભાઈ ને હે હંસરાજભાઈ આ જીઆઈડીસી બનતા આપણું લોકેશનમાં કામ આવી જવાનું તમારું કહેવાનું જનરલ સ્ટોરને જો વટી ગયા આપણે ચાલો હવે જો આપણે અહીંયા અમરસિંહ દાદાના ઘરે આવી ગયા હતા ત્યાં આપણે નોકરી કરી છે સમાજવાડીની અંદર તો આપણે નળીને એવું બધું લેવાનું હોય એટલે અહીંથી નળી બળી લઈ લીધું કારણ કે હવે લગ્ન પ્રસંગ ને એવું બધું ચાલુ થશે એટલે આપણે બધી તૈયારી રાખવી પડે પ્રાઇમર ને વાસણ ને બધું કમ્પ્લીટ રાખવું પડે આપણે નોકરી કરતા એટલે પૂરી ઈમાનદારીથી કામ કરવાનું નો કરી તો નહીં કરવાની એટલે કરી તો પૂરું ઈમાનદારીથી કામ કરવાનું આપણું બધું એવું છે વિશ્વાસે વાણ હાલતા હોય ચાલો આવી ગયા છે જો હવે અમારે બપોર થાય ને એટલે અમારે બજાર બધી બંધ થઈ જાય જો આપણે વારી નાખ્યા પછી હાવ ચોખ્ખું જોયું છે ને અને જો હાવ બજાર સુમસાન અમારે ગામની અંદર આવું જ છે બપોરે 1 વાગે ને એટલે બધું બંધ ઝડપે સલાહ થઈ જાય ચાલો હવે આપણું ઘર નજીક આવતું જાય છે ધીરે ધીરે અને આપણે ઓલો પોઈદરાનો વિડીયો બનાવ્યા પછી અમારા અહીં આજુબાજુ પોઈદરા કરતાં બંધ થઈ ગયા નંદી મહારાજ એને વિડીયો મારો જોઈ લીધો છે કે આ બાપુએ તો કે છે અમારો પોઈદરાનો વિડીયો મૂક્યો એટલે વિડીયો છે ને એને જોયો હોય અહીંયા પોઈદરો હતો અહીંયા હતો અહીંયા બધે હતા અત્યારે પોઈદરા ક્યાંય છે નહીં એટલે છે ને આ નંદી મહારાજે આપણો વિડીયો જોઈ લીધો હોય કે આ બાપુ આપણા વિડીયો બનાવવા માંડ્યા છે પોઈદરાના ચાલો હવે ફાઇનલી આપણે ગાડી ટ્રાન્સપોર્ટમાં મૂકી હશે લગભગ આ સાંજ સુધીમાં કાલ સાંજ સુધીમાં અમદાવાદ પહોંચી જશે ભાઈને ત્યાં પછી આપણને મેસેજ મળી જશે ફોન આવી જશે ભાઈનો અને આપણે ઘરે પહોંચી જશે બકાલું લઈ લીધું અને આપણે નોકરી કરી છે સમાજવાડીમાં તો એ હેડલિંગ કરે છે એ દાદા પાસેથી નળીને એવું બધું લઈ આવ્યા છે એ લઈ લીધું અને હવે આવી ગયા છે આપણે ઘરે તો તાળું ખોલીને જમી લઈ અને આજનો વિડીયો બહુ મોટો થઈ ગયો છે એટલે અહીં આપણે એન્ડ કરીશું ચાલો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો કરી નાખો ને વિડીયો ન ગમે તો 4-5 વખત જોઈ નાખજો ભલે ને જોવો એમાં શું થઈ ગયું ચાલુ રાખીને મૂકી દેવાય અને આપણે કારુભાઈ જુઓ સીતારામ જય માતાજી કારુ જય રામા પીર એ અમારે રામા મંડળમાં જે ભરતી થવાના સિપાહી છે ચાલો હર હર મહાદેવ